ધોરણ 8ની દ્વિતીય સત્રની ઇંગ્લિશની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ 5 ગુણની આપણે ખાલી જગ્યાઓ આ વિડીયોમાં શીખવાના છીએ, જે તમને તમારી પરીક્ષામાં બહુ જ હેલ્પ કરશે. એટલે ધ્યાનથી વિડીયો જોવાનો છે. આ પ્રશ્ન 3B છે અસાઇનમેન્ટનો. ઓકે, આપણે આવી રીતે જે ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને શીખવાડી દઈશ. તો આખું જે આપણે પ્લેલિસ્ટ છે એ તમને મળી જશે. સાથે ગણિતમાં પ્રેક્ટિસ માટે તમારે ખાસ એકમ કસોટીઓ જોઈ લેજો. એમાંથી ઘણું બધું પૂછી શકે. અને જો તમારે પેપર એસાઇનમેન્ટમાંથી જ આવવાનું છે તો એસાઇનમેન્ટ જ કરવાનું છે. ઓકે, જો કે જે ક્વેશ્ચન બેંક છે એના પ્રશ્નો એસાઇનમેન્ટમાં જ છે. તો જો અહીંયા મે, કેન, શુડ, મસ્ટ આ બધાની ખાલી જગ્યાઓ છે. પહેલાં તો સમજી લો મે એટલે શું, કેન એટલે શું. તો મે શું છે? એક પરમિશન માટે મે યુઝ થાય, બરાબર. પછી કેન ક્ષમતા માટે યુઝ થાય. શુડ, તો શુડ ક્યારે યુઝ થાય? જ્યારે આપણે કોઈને એડવાઇસ આપતા હોઈએ, એડવાઇસ કે ભાઈ આ કરવું જોઈએ તમારે, રિકમેન્ડેશન, બરાબર. પછી મસ્ટ ફરજ બતાવે, ભાઈ આ કરવું જ પડશે, નેસેસિટી બતાવે, બરાબર. માઇટ એ મે જેવું જ છે. મે પોસિબિલિટી, શક્યતાઓ પણ બતાવે. માઇટ એના કરતાં થોડી ઓછી બતાવે, બરાબર. ઓકે, જ્યારે નકારમાં હશે તો નોટ લાગી જશે, બરાબર. તો ચલો પહેલું જોઈએ, ખાલી જગ્યા યુ ક્લાઇમ્બ ટ્રી. તો જો અહીંયા આવશે કેન, કારણ કે આમાં ક્ષમતા બતાવવાની છે. તો કેન યુ ક્લાઇમ્બ અ ટ્રી? શું તમે ઝાડ ચડી શકો? યુ આર નોટ વેલ, યુ મે તો મે શું બતાવે? પોસિબિલિટી. શું તમારે રેસ્ટ લેવો જોઈએ? કદાચ લેવો જોઈએ ના, પણ આમાં શુડ આવશે, કારણ કે એડવાઇઝ આપણે આપી રહ્યા છીએ આમાં. એટલે યુ શુડ રેસ્ટ. ધ સ્કાય ઇઝ ક્લાઉડી. સ્કાય કેવું છે ભાઈ? આકાશ વાદળ છાયું છે. ઇટ મે રેઇન ટુડે, બરાબર. કારણ કે મસ્ટ તો ફરજિયાત પડશે એવું તો છે નહીં, કદાચ પડી શકે. કદાચ એ શેમાં આવશે? મે આવશે. આઈ ખાલી જગ્યા કમ ફોર ધ પિકનિક. તો આઈ માઇટ, કે હું કદાચ પિકનિકમાં આવી શકું છું. એટલે અહીંયા આવશે માઇટ, બરાબર. ખાલી જગ્યા યુ ગીવ મી યોર પેન, બરાબર. હવે જો અહીંયા કેન છે, મે છે, બરાબર. તો અહીંયા આવશે કેન. કેમ? કારણ કે શું તમે મને આપી શકશો? એમની ક્ષમતા જે બતાવે છે ભાઈ કે તમે મને આપશો, કદાચ કે આપી શકે કેન, તો માટે શું આવશે? કેન, બરાબર. પાંચમામાં આવશે કેન. ત્યારબાદ છઠ્ઠામાં અંકિત ઇઝ વીક. અંકિત નબળો છે, નિર્બળ છે. હી શુડ નોટ ઇટ જંક ફૂડ. એણે જંક ફૂડ ખાવું જોઈએ નહીં. તમે ગુજરાતી જો થોડું કરી દેશો તો તમને તરત જવાબ મળી જશે. ત્યારબાદ રાજ, 7મા નંબરનો ક્વેશ્ચન. રાજ ખાલી જગ્યા વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. તો રાજે ભાઈ મહેનત બહુ જ કરવી જ પડશે સારા માર્ક્સ મેળવવા માટે, મતલબ મસ્ટ આવશે. અહીંયા શું આવશે? મસ્ટ. 8મું, નો આઈ કેન નોટ. કેમ? નકાર છે એટલા માટે કેન નોટ આવશે, કે ભાઈ હું સાયકલ ચલાવી શકતો નથી. ત્યારબાદ 9મો, યસ ઉમંગ હકાર છે માટે કેન આવશે. યસ ઉમંગ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. ભાઈ ઉમંગ ઇંગ્લિશ બોલી શકે છે. ઓકે, ત્યારબાદ 10મો. હવે જો સિમ્પલ છે, મે આઈ કમ ઇન સર. ફરજ આપણે મતલબ શું પરમિશન લઈએ છીએ અહીંયા આપણે, બરાબર. તો અહીંયા મે આવશે. મેનું માઇટ થાય, ભૂતકાળ છે, બરાબર. મે વર્તમાન કાળ છે. સાહિલ ઇઝ નોટ વેલ. હી શુડ ગો ટુ અ ડૉક્ટર. કે ભાઈ એણે ડૉક્ટરની જોડે જવું જોઈએ કારણ કે બીમાર છે, સારું નથી લાગતું એને. વી જસ્ટ નીડ વન ગોલ. વી માઇટ વિન ધ મેચ. આપણે એક જ ગોલ જોઈએ છે. આપણે કદાચ કોણ આવશે? માઇટ આવશે. શુડ તો સલાહ માટે આવશે, બરાબર. એકદમ ઇઝી જ છે ને. ત્યારબાદ 13મો, કેન યુ હેલ્પ મી. સિમ્પલ, શું તમે મને મદદ કરી શકો છો? નો વી શુડ નોટ, નકાર છે એટલે શુડ નોટ કટ ટ્રીસ. યસ રાજ શુડ સે સોરી. હા, રાજે સોરી કહેવું જોઈએ. ધ ટીચર માઇટ ટીચ અસ અ ન્યૂ લેસન. કદાચ નવો લેસન શીખવાડી શકશે. પોસિબિલિટી બતાવે, શક્યતા બતાવે છે. તો આ 16 ખાલી જગ્યાઓથી આઈ એમ શ્યોર તમને હેલ્પફુલ રહી હશે. આવા જ હેલ્પફુલ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો.
બરાબર. ડિસ્ક્રિપ્શનમાં તમને ઘણા બધા વિડીયોઝ મળી જશે જે તમારા કામમાં આવશે. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.